નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને એક મહત્વનો ખુલાસો થયો છે। અમદાવાદના સરખેજમાંથી પાર્સલ લેવામાં આવ્યું હતું, જેમાં સફેદ લિક્વિડ, બોટલ, ઢાંકણ વગેરે પાર્સલ આવ્યું હતું અને દિલ્હીથી આ પાર્સલ મંગાવવામાં આવ્યું હતું। બે લોકોએ સરખેજમાં આવેલ ટ્રાન્સપોર્ટમાંથી આ પાર્સલ મેળવ્યું હતું। અમદાવાદથી પાર્સલ લઈને ભાવનગર તેઓ ગયા હતા। આરોપીઓ પોલીસે સીસીટીવી હાલમાં જપ્ત કર્યા છે। અમદાવાદ કનેક્શન તો સામે આવ્યું જ હતું, પરંતુ અમદાવાદમાં કઈ જગ્યાએથી આખું રો મટીરિયલ મંગાવ્યું હતું તે અંગે પણ ખુલાસો થયો છે। અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી બોટલ અને સફેદ લિક્વિડ તથા ઢાંકણ મંગાવવામાં આવ્યા હતા અને તમામ રો મટીરિયલ આ આરોપીઓ જે છે તે ભાવનગર લઈ ગયા હતા અને ત્યારબાદ જ ત્યાં વિદેશી દારૂની બોટલ ખોલીને અને એમાં ઝેરી દારૂ ભરવામાં આવ્યો હતો અને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું। ભાવનગર લઠ્ઠાકાંડના તાર જે છે અમદાવાદ સાથે જોડાયા અને એમાં પણ સરખેજ વિસ્તારમાં આ પ્રકારનું રો મટીરિયલ સપ્લાય કરવામાં આવતું હતું। હવે સવાલ એ પણ થાય છે કે માત્ર શું ભાવનગરમાં જ આ રો મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું છે? આ જે સફેદ ઝેરી લિક્વિડ છે, કયું લિક્વિડ છે, કે પછી અન્ય કોઈ જિલ્લામાં પણ આ પ્રકારે ઝેરી દારૂ બનાવવાનું કાવતરું ચાલી રહ્યું હતું? તે હવે તપાસનો વિષય છે। બે લોકો જે સરખેજમાં આવેલા ટ્રાન્સપોર્ટમાંથી આ પાર્સલ લઈ ગયા હતા, આ બે લોકો કોણ છે, તેમનું આખું શું કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને આ મહત્વનો ખુલાસો કહી શકાય, કારણ કે તેના તાર અમદાવાદ સરખેજ વિસ્તારમાં જોડાયા છે કે જ્યાં સફેદ લિક્વિડ, ઢાંકણ અને બોટલો જે છે તે રો મટીરિયલ સપ્લાય કરવામાં આવ્યું હતું। આખું પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને આ પાર્સલ ભાવનગર મોકલવામાં આવ્યું અને ત્યાં જ ઝેરી બનાવવાનું જે આખું ષડયંત્ર છે, ઝેરી દારૂ બનાવવાનું જે કામ છે તે કરવામાં આવ્યું હતું, જેમાં બુટલેગરો દ્વારા જે વિદેશી દારૂની બોટલ હોય એમાંથી અસલી દારૂ કાઢીને અને તેમાં ઝેર ભેળવવામાં આવતું હતું, તેનું વેચાણ કરવામાં આવતું હતું। આ લઠ્ઠાકાંડને લઈને 7 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, હજી પણ 19 લોકો સારવાર હેઠળ છે। ધરપકડનો દોર પણ ચાલુ છે। 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આખી જે કામગીરી છે એ પણ સવાલોના ઘેરામાં આવી છે, કારણ કે સૌથી પહેલા અમદાવાદમાંથી આ પાર્સલ ગેરકાયદેસર રીતે મોકલવામાં આવે છે ત્યારે પોલીસ ક્યાં હતી? અમદાવાદથી આ પાર્સલ ભાવનગર પહોંચે છે ત્યારે પોલીસ ક્યાં હતી? મધ્યપ્રદેશના ઉજ્જૈનથી દારૂ એક પોસ્ટ પાર કરીને ભાવનગર પહોંચે છે ત્યારે પોલીસ શું કરી રહી હતી? હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સરખેજમાં કયા કોઈ મકાનમાં કે કોઈ ઓફિસ કે દુકાનમાં કોઈ ગોડાઉન હતું કે ક્યાંથી આ પાર્સલ મોકલવામાં આવ્યું હતું? જે બે લોકોએ પાર્સલ મોકલ્યું હતું, શું એની કોઈ ઓળખ સામે આવી છે? કોણ છે, કયો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કેસની અંદર સંપૂર્ણ કડી છે તે મેળવી લેવામાં આવી છે। સરખેજમાં આવેલી ગુજરાત ટ્રાન્સપોર્ટ જે છે ત્યાંથી પાર્સલ લેવામાં આવ્યું હતું। જો કે આ પાર્સલમાં દારૂ હતું કે કેમ તે અંગેની ચોખવટ હજી સુધી કરવામાં નથી આવી, પરંતુ એફઆઈઆરમાં જે ઉલ્લેખ છે એ પ્રકારે સફેદ મટીરિયલ હતું કે જે લિક્વિડ ફોર્મની અંદર હતું, એ ખાલી બોટલો, ઢક્કણ અને સ્ટીકર અને મિથેનોલ છે એ અહીંયાથી લેવામાં આવ્યું હતું અને અહીંયા જે પાર્સલ આવ્યું હતું એ દિલ્હીથી આ પાર્સલ અમદાવાદ ખાતે આવ્યું હતું। એટલે પાર્સલ સીલ બંધ બોક્સની અંદર આવ્યું હોવાના કારણે પાર્સલમાં જે આવે છે એને પણ ધ્યાનમાં ન હોય કે આ વસ્તુ શું આવી છે। લગભગ 4 દિવસ પહેલા બે લોકો અહીંયા આવ્યા હતા અને બે લોકોએ અહીંયાથી આ આખું જે બોક્સ હતું પોતાનું પાર્સલનું એ અહીંયાથી મેળવ્યું હતું અને ત્યાર પછી અહીંયાથી ભાવનગર ગયા હતા। એસએમસીએ આ બંને લોકોનું આઈડેન્ટિફાય પણ કરી દીધા છે। રહીશ કે જે મુખ્ય આરોપી છે, મૂળ ઉજ્જૈનનો છે, એ પણ અહીંયા આ વસ્તુ લેવા માટે અહીંયા પહોંચ્યો હતો અને તેના આધારે પોલીસે આ તપાસ શરૂ કરી છે। સીસીટીવી અહીંયાથી જપ્ત કર્યા છે। બે લોકો છે એ બે લોકો અહીંયા પહોંચ્યા હતા અને બંને લોકોએ અહીંયાથી પાર્સલ લીધું હતું, તે પ્રકારની વાત અત્યારે સામે આવી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ છે એ પણ આ સંપૂર્ણ કેસની અંદર તપાસ કરી અને ત્યાંથી જે ડોક્યુમેન્ટ છે, એફએસએલ માટેના જે પુરાવા છે અથવા તો જે કેસ મજબૂત કરવા માટેના પુરાવા છે, તમને દ્રશ્યો બતાવીશું એ જગ્યાના કે જ્યાંથી પાર્સલ જે છે એ બંને લોકોએ લીધું હતું। આ એ જ જગ્યા છે ગુજરાત ટ્રાન્સપોર્ટ સર્વિસ અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી, કે જ્યાંથી પાર્સલ છે એ બે લોકો અહીંયા આવ્યા હતા। બે લોકોએ પાર્સલ લીધું હતું અને એ પાર્સલ લઈ અને અહીંયાથી ભાવનગર ગયા હતા અને ભાવનગરમાં દારૂ તેમણે બનાવ્યો હતો। જે મૂળ બોટલ જે છે એ બોટલ ત્યાં હતી, નવી બોટલો મૂળ બોટલ જે છે એ બોટલ ત્યાં હતી, નવી બોટલો ખાલી મંગાવવામાં આવી હતી, વ્હાઇટ લિક્વિડ ફોર્મ મંગાવવામાં આવ્યું હતું
અને મિથેનોલ મંગાવવામાં આવ્યું હતું. જે મૃત્યુનું કારણ છે એ મિથેનોલ અત્યારે સામે આવ્યું છે, કારણ કે જે FSLનો રિપોર્ટ આવેલો છે એમાં મિથેનોલનું પ્રમાણ જે છે એ 38.59% પ્રમાણ છે એ મિથેનોલનું અંદર આવેલું છે. અને એ મિથેનોલ મિક્સ કરવામાં આવ્યો હતો. એ મિથેનોલ દિલ્હીથી મંગાવવામાં આવ્યો હતો અને એ આ જ ટ્રાન્સપોર્ટ કંપની છે એ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી દિલ્હીથી આવ્યું હતું અને અહીંયાથી આ પાર્સલ જે છે એ બંને લોકો લઈ ગયા હતા. એ લઈ ગયા પછી 3 વખત દારૂ ભાવનગરની અંદર એમણે બનાવ્યો હતો અને એ 3 વખત દારૂ બનાવ્યા પછી એમણે પહેલી વખત જ્યારે દારૂ બનાવ્યો ત્યારે એ દારૂ ટેસ્ટ કર્યો હતો અથવા તો એમણે એનું એક્સપેરિમેન્ટ કર્યું હતું. એ વેચાયો પણ હતો. જ્યારે બીજી વખત દારૂ બનાવવામાં આવ્યો ત્યારે બીજી વખતનો દારૂ એમને ખરાબ માલ લાગ્યો હતો અને એટલા કારણે એ માલનો ત્યાં ને ત્યાં જ નાશ કરવામાં આવ્યો હતો. તે પ્રકારની માહિતી પણ અત્યારે મળી રહી છે. ત્રીજી વખતનો જે માલ બનાવવામાં આવ્યો એ માલ પ્રમાણમાં એમને ખરાબ લાગ્યો, છતાં પણ પૈસાની લાલચમાં એ બોટલો બનાવી અને એમણે એ વેચ્યા હતા અને લગભગ 28 થી 30 જેટલા બોક્સ જે છે એ તૈયાર કરવામાં આવ્યા હતા અને એમાંથી આ લઠ્ઠાકાંડ આખો છે એ થયો છે. તે પ્રકારની વાત અત્યારે પોલીસ તપાસની અંદર પ્રાથમિક સામે આવી છે. આ એ જ ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફિસ છે કે ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાર્સલ લેવામાં આવ્યું હતું. દિલ્હીથી આ પાર્સલ આવ્યું હતું અને 2 લોકોએ આ પાર્સલ અહીંયાથી લઈ અને ભાવનગર ગયા હતા. પોલીસે આ લોકોના પણ નિવેદન લીધા છે. પાર્સલ ક્યાંથી આવ્યું હતું, પાર્સલ લેવા કોણ આવ્યું હતું, પાર્સલ લેવા આવનાર વ્યક્તિઓ કોણ હતા, ત્યાંથી મોકલનાર કોણ હતું, એની ડિટેલ અને CCTV સહિતની તમામ બાબતો છે એ અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કરી છે. બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે.